હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કાજુની એકદમ નવી અને સરસ મીઠાઈ। રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ બહેનના પ્રેમની સાથે મીઠાઈની મીઠી મીઠી યાદો। આ મીઠાઈ છે તે દેખાવમાં તો માર્કેટ જેવી મોંઘી મીઠાઈ જ લાગશે, પણ બનશે ખૂબ જ ઓછા ખર્ચામાં। આ મીઠાઈ બનાવવા માટે વધારે સામગ્રીની પણ જરૂર નહીં પડે અને બનાવવાની રીત તો છે એકદમ સરળ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ચાલો રેસીપી શરૂ કરીએ। કાજુની આ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈશું અને તેમાં 1/3 કપ જેટલા આપણે કાજુ એડ કરીશું। વાટકીના માપથી કહું તો આપણે અડધી વાટકી જેટલા કાજુ લેવાના છે। હવે તેમાં 3 ઇલાયચીના દાણા લેવાના છે। અહીં તમે તેની જગ્યાએ આખી ઇલાયચીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને આપણે પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરી અને સરસ એવું દરદરું વાટી લેવાનું છે। અહીં કાજુ છે તે મેં ફ્રીઝરમાં રાખેલા હતા, ત્યારબાદ તેનો ઉપયોગ કરેલો છે। તો તમે જોઈ શકો છો કે કાજુને આપણે આવી રીતે ફ્રીઝરમાં રાખીએ અને પછી ગ્રાઇન્ડ કરીએ તો તે કાજુ છે તે એકદમ હાર્ડ થઈ જાય છે અને આટલા જ ઠંડા આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાના છે। હવે તેની સાથે આપણે એડ કરીશું 1 કપ જેટલું ફ્રીઝરમાં રાખેલું નાળિયેરનું છીણ। હા, તમે સાચું જ સાંભળો છો, આ નાળિયેરના છીણને પણ મેં ફ્રીઝરમાં જ રાખ્યું હતું, તેને આપણે આ કાજુની સાથે એડ કરી દઈએ। આ રીતે કાજુ અને નાળિયેરના છીણને ફ્રીઝરમાં રાખવાથી આપણે તેને શેકવાની બિલકુલ જરૂર નહીં પડે। જો તમે આ બંને વસ્તુને શેકી અથવા તો ઠંડી ગ્રાઇન્ડ નહીં કરો તો તેનો પાવડર સારો નહીં બને। કાજુ અને જે નાળિયેરનું છીણ છે તેમાંથી તેનું ઓઇલ રિલીઝ થશે અને તે પાવડર બનવાની જગ્યાએ એકદમ પેસ્ટ જેવું બની જશે। તો આ બંને વસ્તુને આપણે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લેવાનું છે, એટલે કે અધકચરું આપણે વાટી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો આ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે। હવે તેને એક આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। હવે બાઉલને આપણે એક સાઈડ રાખી દઈશું અને ફરીથી આપણે મિક્સર જાર લઈશું અને તેમાં એડ કરીશું આપણે અડધો કપ જેટલી ખાંડ। જો તમે વાટકીનું માપ સેટ કર્યું હોય તો તમારે અડધી વાટકી જેટલી જ ખાંડ લેવાની છે। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને એકદમ પાવડર જેવું આપણે આને ગ્રાઇન્ડ કરી લેવાની છે। જો ખાંડ સહેજ પણ અધકચરી વાટેલી હશે તો તમારી જે મીઠાઈ છે તે સારી નહીં બને। તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ પાવડર એટલે કે બારીક આપણે આ ખાંડને ગ્રાઇન્ડ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે ખાંડ સરસ એવી પીસાઈને તૈયાર થઈ ગઈ છે। તો દળેલી ખાંડનું આ રીતનું આપણું ટેક્સચર હોવું જોઈએ। હવે આ દળેલી ખાંડને આપણે જે કાજુ અને નાળિયેરને ગ્રાઇન્ડ કરીને રાખ્યું હતું તે બાઉલની અંદર એડ કરી દઈશું। હવે આ મીઠાઈની અંદર માવા જેવો ટેસ્ટ આવે તેના માટે આપણે 3/4 કપ એટલે કે 1 કપમાં થોડી ઓછો એવો મિલ્ક પાવડર એડ કરીશું। મિલ્ક પાવડર તમે કોઈ પણ બ્રાન્ડનો વાપરી શકો છો। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો માવો નાખવાથી મીઠાઈ છે તે લાંબો સમય સુધી સારી નથી રહેતી અને બગડી જાય છે, પરંતુ આ રીતે મિલ્ક પાવડર એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ માવા જેવો આવે છે અને જલ્દીથી ખરાબ પણ નથી થતી। હવે જરૂર પ્રમાણે આપણે દૂધ એડ કરતો જવાનું છે। અહીં દૂધ મેં નોર્મલ ટેમ્પરેચરવાળું જ લીધું છે, ગરમ દૂધનો આપણે ઉપયોગ નથી કરવાનો। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ એક સાથે નથી એડ કરવાનું, થોડું થોડું દૂધ એડ કરતું જવાનું છે અને એક આપણે સરસ મજાનો લોટ બંધાઈ જાય એ રીતનું આપણે આ મિશ્રણને તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે સરસ એવું લોટ જેવું આ બંધાઈ ગયું છે। હવે તેને 1 થી 2 મિનિટ સુધી આવી રીતે મસળી લઈશું। તો તમે જોઈ શકો છો કે મિશ્રણ પહેલાં થોડું એવું કઠણ લાગતું હતું, પરંતુ જેમ જેમ આપણે લોટને મસળતા ગયા તેમ તેમ તે હાથમાં ચીપકતું પણ નથી અને સરસ મજાનું આ સોફ્ટ એવું તૈયાર થઈ ગયું છે। તો આ રીતે પ્લેટમાં લઈ અને તમે 1 થી 2 મિનિટ સુધી સરસ એવું તેને મસળી લેજો। તો સરસ મજાનું આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેના 3 ઇક્વલી ભાગ કરીશું। તો તમે જોઈ શકો છો કે સરસ એવું આ મિશ્રણ છે તે કટ થઈ જાય છે। બાય ચાન્સ જો આ મિશ્રણ ઢીલું થઈ જાય તો તમે તેમાં મિલ્ક પાવડર અથવા તો થોડો એવો નાળિયેરનું જે આપણે છીણ છે તેને થોડું એવું ગ્રાઇન્ડ કરી અને ત્યારબાદ તેને એડ કરી દેજો। હવે બજાર જેવી આપણે લુક આપવા માટે તેમાં ફૂડ કલર એડ કરીશું। અહીં મેં રેડ કલર, ગ્રીન કલર અને યલો કલર, જો તમારી પાસે ફૂડ કલર પાવડર ફોર્મમાં હોય તો તમે એક ચપટી પાવડર લઈ અને તેની પર એક ટીપા જેટલું જ પાણી એડ કરી ત્યારબાદ કલરને મિક્સ કરજો। નહીંતર જો વધારે પડતું પાણી અથવા તો દૂધ એડ કરશો ને તો બેઝ છે આપણું તે એકદમ ઢીલું થઈ જશે। તો તમે જોઈ શકો છો કે ત્રણેય કલરના મેં આ બેઝ બનાવીને તૈયાર કરી લીધા છે ને મસ્ત એવા કલરફુલ। હવે તેમાંથી આપણે થોડો થોડો ભાગ લઈશું અને સેમ સાઇઝ એટલે કે ઇક્વલ સાઇઝમાં આપણે આ ભાગ ડિવાઈડ કરવાના છે।
તો ફ્રેન્ડ્સ, આ એટલી ટેસ્ટી મીઠાઈ બને છે કે તમે આને એકવાર બનાવી લીધી ને તો બજારમાંથી આ મીઠાઈ લાવવાનું તમે ભૂલી જશો. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ પાર્ટ ઇક્વલી ડિવાઈડ કરી લીધા છે. હવે તેમાંથી આપણે રેડ કલર લઈશું અને તેનો એકદમ પરફેક્ટ આપણે બોલ બનાવીશું. અને યલો કલરની આવી રીતે આપણે પૂરી જેવો શેપ આપીશું. આવી રીતે હાથની મદદથી સરસ એવી આપણે નાની એવી પૂરી તૈયાર કરી લેવાની છે. હાથની મદદથી આવી રીતે થોડી થોડી ફેલાવી દેવાનું છે. અને તમે જોઈ શકો છો કે આમાંથી મારા હાથ છે તે તમને ઘીવાળા લાગે છે, પરંતુ મેં ઘી નથી લગાડ્યું. અને કાજુ અને જે આપણે નાળિયેરનું છીણ લીધું છે તેમાં તેનો નેચરલી ઓઇલ નીકળે છે. તો મારા હાથ આવી રીતે ઘી લગાડેલા અથવા તો બટર લગાડેલા દેખાય છે. તો રેડ કલરના બોલને આપણે યલો કલરથી કવર કરી લીધું છે. હવે આપણે જે ગ્રીન કલર છે તેને પણ આવી રીતે સરસ મજાનું ગોળ ગોળ પૂરી જેવો શેપ આપી દઈશું. અને ત્યારબાદ જે યલો બોલ આપણે જે રેડી કરીને રાખ્યો હતો તેને પણ આપણે ગ્રીન કલરથી કવર કરી લઈશું. એકદમ હળવા હળવા હાથથી આપણે પૂરા બોલને આપણે કવર કરવાનું છે અને એકદમ પરફેક્ટ આપણે ગોળ શેપ આપવાનો છે. તો તમે જોઈ શકો છો કે ગ્રીન કલરનો આપણો આ બોલ બનીને તૈયાર થઈ ગયો છે. હવે સેમ પ્રોસેસથી આપણે રેડ કલરના બોલને પણ તૈયાર કરી લઈએ. યલો કલરને આવી રીતે સૌથી પહેલાં પૂરી જેવો શેપ આપીશું. ત્યારબાદ આપણે જે ગ્રીન કલરનો બોલ બનાવીને રાખ્યો છે તે બોલને આપણે યલો કલરથી કવર કરી લઈશું. એકદમ પરફેક્ટ રીતે અને હળવા હળવા હાથેથી આપણે તેને કવર કરવાનું. બહાર જે મળતી મીઠાઈઓ છે તે સિઝનના સમયે મિલાવટવાળી મળે છે. તો આ રીતે આપણે ઘરની એકદમ શુદ્ધ અને વગર ગેસ ચાલુ કરી આપણે આ મીઠાઈ બનાવીએ છીએ. એકદમ રીચ લુક આપે છે આ મીઠાઈ. તો આ મીઠાઈ તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો તમે જોઈ શકો છો કે બંને કલરના મેં બોલ બનાવીને તૈયાર કરી લીધા છે. હવે આ રીતનું આપણે બટર પેપર લઈશું અથવા તો બેકિંગ પેપર લઈશું, કારણ કે જેમ જેમ આ મીઠાઈ ઠંડી થતી જશે તેમ તેમ તે પ્લેટને ચોંટતી જશે. એટલે આપણે આ રીતનું બટર પેપર અથવા તો આપણે બેકિંગ પેપરને જરૂરથી ઉપયોગ કરવાનો છે. તો મીઠાઈને આપણે આ રીતે પંખા નીચે ખુલ્લી જ રાખવાની છે, અથવા તો તમે તેને ફ્રીઝમાં પણ રાખી શકો છો. પરંતુ આ રીતે પંખા નીચે ખુલ્લી જ રાખવાથી તે સરસ એવી સેટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મીઠાઈ સરસ એવી સેટ થઈ ગઈ છે. હવે આ રીતનું મેં સિલ્વર વર્ક લીધું છે, એટલે કે ચાંદીનું વર્ક લીધું છે. મીઠાઈને આવી રીતે તેની પર રાખીશું અને તેને ચાંદીના વર્કથી આપણે ગાર્નિશિંગ કરીશું. અહીં જો તમારે ચાંદીનું વર્ક તમને ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ આ રીતે ચાંદીનું વર્ક લગાવવાથી તે ખૂબ જ સુંદર એવી દેખાય છે. તો તમે જોઈ શકો છો કે મીઠાઈ આપણી સરસ એવી સેટ થઈ ગઈ છે અને હવે આપણે તેને કટ કરી લઈશું. અહીં તમારે ધારદાર ચપ્પાનો ઉપયોગ કરવાનો છે, તેથી જેની કટિંગ છે તે એકદમ પરફેક્ટ બને. તો મીઠાઈને આ રીતે કટ કર્યા બાદ ધીરે ધીરે હળવા હળવા હાથેથી તેને આવી રીતે ખોલતું જવાનું છે. તો બની છે ને એકદમ બજાર જેવી જ, અને બજાર કરતાં પણ એકદમ સસ્તી અને બહુ જ ટેસ્ટી એવી આપણી આ મીઠાઈ. તો આ રક્ષાબંધન પર અથવા તો આવનારા તહેવાર ઉપર તમે આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.